સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, નીલકંઠ પ્રભુની જય. વચનામૃત 17 ગરડા અંત્યમનું ભરતજીના આખ્યાનનું. સંવંત 1876 શ્રાવણ સુધી 6ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને કડને વિશે પુષ્પનો હાર પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રીમદ ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે તેવી તો કોઈ કથા ચમત્કારી નથી. કેમ જે ભરતજી તો ઋષભદેવ ભગવાનના પુત્ર હતા ને ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ ત્યાગ કરીને વનમાં ગયા હતા અને ત્યાં ભગવાનનું ભજન કરતા થકા મૃગલીના બસાને વિશે પોતાને યદ થયું. ત્યારે તે મૃગને આકારે પોતાના મનની વૃત્તિ થઈ ગઈ. પછી એવા મોટા હતા તો પણ તે પાપે કરીને મૃગનો અવતાર આવ્યો. માટે અનંત પ્રકારના પાપ છે, પણ તે સર્વે પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે યદ કરવું તે અતિ મોટું પાપ છે. માટે જે સમજવું હોય ને તે જો. એ ભરતજીની વાત વિચારે તો અંતરમાંથી બીક લાગે છે. રખે ભગવાન વિના બીજે ઠેકાણે થઈ જાય એવી રીતની અતિશય બીક લાગે. અને ભરતજી જ્યારે મૃગના દેહનો ત્યાગ કરીને બ્રાહ્મણને ઘેર અવતર્યા ત્યારે ભગવાન વિના બીજે ઠેકાણે યદ થઈ જાય તેની બીકે કરીને સંસારના વ્યવહારમાં સીધ દીધું જ નહીં ને જાણીને ગાંડાની પેઠે વર્ત્યા અને જે પ્રકારે ભગવાનમાં અખંડ રહે તેમજ રહેતા હવા એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ ઠાકોરજીની આરતી થઈ ત્યાં પધાર્યા. એ દિવસના ગરડા અંત્યમનું 17 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત 18 વાસના જીર્ણ થયાનું. સંવંત 1876 શ્રાવણવદી દશમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિશે પુષ્પના તોરા લટકી રહ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજના ભત્રીજા જે રઘુવીરજી તેમણે પ્રશ્ન પૂછ્યો છે, જેવી જાગ્રત અવસ્થાને વિશે જીવની સ્થિતિ છે તેવી સ્વપ્ન અવસ્થાને વિશે કેમ રહેતી નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવ જેવો જાગ્રત અવસ્થામાં રહે છે તેવો સ્વપ્ન અવસ્થાને વિશે રહે છે. કેમ જે જાગ્રત અવસ્થામાં જેવી વાસના હોય તે સ્વપ્ન અવસ્થામાં સ્ફુરે છે. પછી નીલોભાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જાગ્રત અવસ્થામાં તો કોઈ દિવસ દીઠા ન હોય તે સાંભળ્યા પણ ન હોય તેવા પદાર્થો સ્વપ્નમાં સ્ફુરી આવે છે, તેનું શું કારણ હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ન દીઠા હોય ન સાંભળ્યા હોય એવા જે પદાર્થ સ્ફુરે છે તે તો પૂર્વજન્મના જે કર્મ તેની વાસના એ કરીને સ્ફુરે છે. પછી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, આ જીવને પૂર્વજન્મના જે કર્મ તે કર્મનું જોર ભગવાનનો ભક્ત થાય તો પણ ક્યાં સુધી રહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ જીવને જ્યારે સત્પુરુષનો સંગ થાય છે ત્યારે જેમ જેમ સમાગમ કરતો જાય તેમ તેમ પૂર્વકર્મ સંબંધી જે વાસના તે જૂની થતી જાય. પછી એને જન્મ મરણ ભોગવાવે એવી તે વાસના રહે નહીં. જેમ 3 વર્ષની તથા 4 વર્ષની જે જૂની ડાંગર થઈ પછી તે જૈમામાં તો આવે ખરી પણ ભાવે તો ઉગે નહીં, વાવે તો ઉગે નહીં. તેમ પૂર્વકર્મની વાસના છે તે જીર્ણ થાય ત્યારે જન્મ મરણને ભોગવાવે એવી રહે નહીં. ત્યારે કોઈ કેમ પૂછે, જે વાસના જીર્ણ થઈ કેમ જણાય? ત્યાં દ્રષ્ટાંત જેમ કોઈ પુરુષો ઠાલો તરવારો લઈને સામસામાં લડાઈ કરતા હોય તે જ્યાં સુધી સામસામાં એમને ઊભા રહે
ત્યાં સુધી એ બેયનું બળ બરોબર જણાય. અને જ્યારે એક જણાનો પગ પાછો પડ્યો હઠ્યો ત્યારે હાર્યો કહેવાય. તેમ ભગવાનનો જે ભક્ત હોય તેને ભગવાન સંબંધી ને વિષય સંબંધી જે સંકલ્પ તે જ્યાં સુધી તુલ્યપણે વર્તતા હોય ત્યાં સુધી એમ જાણવું જે વાસના બળવાન છે. અને જ્યારે ભગવાન સંબંધી જે સંકલ્પ તે વિષય સંબંધી સંકલ્પને હટાવી દે ત્યારે એમ જાણવું કે વાસના જીર્ણ થઈ ગઈ છે. પછી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. જે ભગવાનના ભક્તને દેહાભિમાનની નિવૃત્તિ થઈ હોય તે પંચ વિષયનો અભાવ થઈ ગયો હોય તે બીજા સર્વ ભક્તને કેમ કળામાં આવે? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, આ તમારા પ્રશ્નનો ઉત્તર અમારાથી નહીં થાય, માટે તમે કૃપા કરીને કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનો ભક્ત ગૃહસાસમી હોય અથવા ત્યાગી હોય ને તેને દેહાભિમાની તથા પંચવિષયમાંથી આસક્તિ તે તો નિવૃત્ત થઈ હોય, પછી પરમેશ્વરની આજ્ઞાએ કરીને જેવી રીતે ઘટે તેવી રીતે દેહાભિમાન પણ રાખવું જોઈએ અને જેને જેમ યોગ આવે તેમ પંચવિષય પણ ભોગવવા જોઈએ. ત્યાં દ્રષ્ટાંત જે મતિશે દુબળું ઢોર હોય તેને હેઠે લાકડા ભરાવીને શીંગડે પૂછડે ચાલીને ઊભું કરે તે જ્યાં સુધી એ માણમાં ચાલી રાખે છે. માણસ ચાલી રહે ત્યાં સુધી ઊભું રહે અને જ્યારે માણસ મૂકી દે ત્યારે પૃથ્વી પર પડી જાય. તેમ જે નિર્વાસનિક હોય તેને તો જ્યાં સુધી પરમેશ્વર આજ્ઞાએ કરીને જેટલી ક્રિયામાં જોડે તેટલી જ ક્રિયાને કરીને રહેવા દે. જેમ કોઈ પુરુષના હાથમાં તીર કમાન હોય તે જ્યાં સુધી એ પુરુષ ખેંચે ત્યાં સુધી કમાન કરડી થાય અને જ્યારે એ પુરુષ કમાનને ખેંચતો આળસી જાય ત્યારે કમાન ઢીલી થઈ જાય છે. તેમ જે નિર્વાસનિક પુરુષ છે તે તો જેટલી પરમેશ્વરની આજ્ઞા હોય તેટલા જ વ્યવહારમાં જોડાય પણ આજ્ઞાથી બહાર કાંઈ ન કરે. અને જે સવાનિક હોય તે તો જે વ્યવહારમાં જોડાયો હોય તે વ્યવહારમાંથી પોતાની મેળે છૂટી શકે નહીં અને પરમેશ્વરની આજ્ઞાએ કહીને પણ છૂટી શકે નહીં. એવી રીતે નિર્વાસનિક પુરુષ તે સર્વાસિનિક પુરુષના લક્ષણ છે. એ દિવસના મુદગડા તેમનું ધાર જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જે હસનામૃત 19 ત્યાગીના 2 કુલ લક્ષણનું સંવત 1884 શ્રાવણવદી 13ના દિવસ સ્વામી શ્રી સ્વાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં આથમણે દ્વારોડાની ઓસરીએ ઢોલિયા પર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને કર્ણને વિશે મોગરાના ને કર્ણિકાના પુષ્પનાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે સંસારનો ત્યાગ કર્યો હોય એવા જે હરિભક્ત તેને 2 કુલક્ષણ છે તે આ સત્સંગને વિશે શોભવા દેતા નથી. તેમાં એક તો કામના અને બીજી પોતાના કુટુંબીને વિશે પ્રીતિ. અને એ 2 કુલક્ષણ જેમાં હોય તે તો અમને પશુ જેવો જણાય છે. તેમાં પણ જેને પોતાના સંબંધીમાં વધુ હેત હોય તેનો તો અમારે અતિશય અવગુણ આવે છે. માટે જેણે સંસાર ત્યાગ કર્યો હોય તેને તો લેશ માત્ર પણ પોતાના સંબંધી સાથે હેત ન રાખ્યું જોઈએ. શા માટે? જે પંચ મહાપાપ છે તે થકી પણ દેહના સંબંધીમાં હેત રાખવું તે વધુ પાપ છે. માટે જે ભગવાનનો ત્યાગી ભક્ત હોય તેને તો આ દેહ થકી ને દેહના સંબંધી થકી પોતાનો ચૈતન્ય જુદો જાણવો જોઈએ. જે હું તો આત્મા છું અને મારે કોઈ સાથે લેશ માત્ર સંબંધ નથી અને દેહના સંબંધી છે તે તો 84 લાખ જાતની આર્ય ગણ્યા જોઈએ. અને તે સંબંધીને સત્સંગી જાણીને તેનો માધ્યમ સમજવા જાય તો એક તો સંબંધનું હેત જ હોય ને વળી તેનો હરિભક્તપણાનું માધ્યમ સમજે. પછી ભગવાન ને ભગવાનના ભક્તથી સંબંધીમાં વધુ હેત બંધાઈ જાય છે. માટે જેમાં સ્વાભાવિક હેત રહ્યું જ છે એવા જે પોતાના સંબંધી તેને હરિજન જાણીને જો તેમાં હેત કરે તો તેનો જન્મ ખરાબ થઈ જાય છે. અને વળી દેહનો સંબંધી ન હોય પણ જે પોતાની સેવા સાકરી કરતો હોય તેમાં પણ સ્વાભાવિક હેત થઈ જાય છે. માટે જે સમજવું હોય તેને પોતાની સાકરી કરતો હોય
ને તે હરિભક્ત હોય તો પણ તેને વિષય ન રાખવું. જેમ દૂધને સાકર હોય તેમાં સર્પ મોઢું નાખ્યું હોય તો તે પણ ઝેર કહેવાય. તેમ જેમાં સેવા સાકરી રૂપ સામર્થ્ય ભળ્યો હોય, સ્વાર્થ ભળ્યો હોય ને તે હરિભક્ત હોય તો પણ તેમાં તે પોતાનો સ્વાર્થ લઈને હેતને ન રાખવું. શા માટે? જે પોતાના જીવને એ થકી બંધન થાય છે અને જેમ ભગવાનનું ચિંતવન થાય તેમજ જેમાં પોતાનો સ્વાર્થ હોય તેનું પણ ચિંતવન થવા માંડે એ જેને ભગવાનના ભજનમાં વિઘ્ન કહેવાય. જેમ ભરતજીને મુરલીનું બસવું તે જ અવિદ્યામયરૂપ થયું, એવી રીતે જે ભગવાનના ભજનમાં અંતરાયરૂપ થતા હોય તેનો ભગવાનના ભક્તને અવિદ્યારૂપી જાણીને અતિશય ત્યાગ કરવો. અને આ પ્રકરણની જે વાર્તા તેને સદમંડળ તથા સાંખ્યોગી ભક્ત સમસ્ત તેમને નિત્ય પ્રત્યે કહેવી ને સાંભળવી. તેની વિગત જેના મંડળમાં જે મોટેરો હોય તેને નિત્ય પ્રત્યે આ વાત કરવી અને બીજાને સાંભળવી. અને જે મોટેરો હોય ને જે દિવસ વાત કરે તો તેને તે દિવસ ઉપવાસ કરવો. અને જે શ્રોતા હોય ને તે શ્રદ્ધાએ કરીને ભગવાનની વાત સાંભળવાનો આવે તો તેણે પણ ઉપવાસ કરવો. અને આ વચને અતિશય દ્રઢ કરીને રાખજો. એથી અવસ્થામાં ગરડાઈને તેમનું ઓગણે જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.